હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં. શું તમને સવારે ઉઠવામાં લેટ થઈ ગયું છે અને બાળકોના ટિફિન માટે કંઈક ઝટપટ અને ટેસ્ટી લાગે તેવી વાનગી બનાવવાની છે? તો આવી જ રીતે બનાવો 5 જ મિનિટમાં પનીરમાંથી નવી વાનગી. તો ચાલો શરૂ કરીએ. તો પહેલાં તો આપણે થોડા વેજીટેબલ કટ કરી લઈશું. મેં અહીંયા કેપ્સિકમ, કાંદા, ગાજર અને કોબી લીધેલી છે. તમે તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. તેને આ રીતે આપણે ઝીણું ઝીણું કટ કરવાનું છે, બહુ મોટી સાઈઝ નથી રાખવાની. જો તમે કાંદા નથી ખાતા તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાળકોનું ટિફિન કે લંચ બોક્સ હોય અથવા તો ઘરના મોટાનું કોઈ પણ ટિફિન હોય તો આ રેસીપી સાવ ઇઝી અને ઝટપટ બની જાય તેવી છે. તો તમે લોકો જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવી જ ઝડપી અને ક્વિક રેસીપી જેબીસ કિચનમાં વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે. તો તમે બધા જરૂરથી જોજો. વેજીટેબલ કટ કરવાનું કટર પણ આવે છે. જો તમારી પાસે હોય તો તમે એમાં પણ આ રીતે વેજીટેબલ ઝીણું ઝીણું કટ કરી શકો છો. બધું જ વેજીટેબલ આ રીતે ઝીણું ઝીણું કટ થઈ જાય એટલે આપણે પનીરને પણ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. પનીરની સાઇઝ બહુ મોટી નથી રાખવાની. મેં અહીંયા જે રીતે કટ કરીને બતાવ્યું છે એ રીતેની સાઇઝ રાખવાની છે. બહુ મોટી પણ નહીં ને બહુ નાની પણ નહીં. આ રીતે બધા વેજીટેબલ અને પનીર કટ થઈ જાય એટલે આપણે ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર એક પેન ગરમ થવા માટે રાખી દઈશું. પેન ગરમ થાય એટલે 1 ચમચી જેટલું બટર નાખીશું અને તેને આપણે ગરમ થવા દઈશું. બટર ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જે કટ કરીને રાખ્યા હતા તે વેજીટેબલ એડ કરીશું. મેં અહીંયા થોડા કાંદા, થોડા કેપ્સિકમ અને થોડા ગાજર એડ કરેલા છે. પછી તેને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને તે થોડું થોડું લાઇટ બ્રાઉન ટાઈપ થાય, થોડું થોડું ચડી જાય ત્યાં સુધી તેને રાખવાનું છે અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે. પછી તેમાં કોબીજ એડ કરવાની છે અને ફરીવાર સરખી રીતે મિક્સ કરવાનું છે. બધું સરખું મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે જે પનીર કટ કરીને રાખ્યું હતું તે એડ કરી દેવાનું છે અને પછી જે ગ્રીન પીઝની શેઝવાન ડિપિંગ ચટણી આવે છે તે 1 ચમચી એડ કરીશું. 1 ચમચી કેચઅપ એડ કરીશું અને 1 ચમચી માયોનીઝ એડ કરીશું. બધા શાકભાજી થોડા સાત લઈ લઈએ, પછી જ મીઠું એડ કરવાનું છે લાસ્ટમાં, કારણ કે મીઠું નાખવાથી બધા શાકભાજીમાંથી પાણી છૂટે છે એટલે મીઠું લાસ્ટમાં નાખીશું તો બહુ પાણી પણ નહીં છૂટે અને પાઉંમાં પણ ભરતી વખતે સારું પડશે. ગ્રીન પીસ કંપનીની બધી જ પ્રોડક્ટ ખૂબ જ સારી આવે છે. જો તમે હજી સુધી નથી ખરીદ્યું તો તમે આજે જ કોન્ટેક્ટ કરો. મેં ડિસ્ક્રિપ્શનમાં તેમનો નંબર આપેલો છે. પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું છે અને બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેને થોડી વાર માટે મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે. જો તેની ઉપર તમારે ઢાંકવું હોય તો ઢાંકી પણ શકો છો, પણ મીડિયમ ફ્લેમ હોય એટલે ઢાંકવાની જરૂર નથી. તેને આ રીતે થોડી વાર રહેવા દઈશું. પછી તેમાં ચીઝને ઉપરથી ખમણીને નાખી દઈશું. પછી મિક્સ કરી લઈશું. જે દાબેલીના પાવ આવે છે તે લેવાના છે અને તેની વચ્ચે આ રીતે કટ કરી લેવાનું છે. કટ થઈ જાય એટલે તેમાં આપણે જે પનીર અને વેજીટેબલનો જે મસાલો બનાવેલો છે તે ઉપરથી આ રીતે નાખવાનો છે. પાઉંમાં આપણે થોડો વધારે મસાલો ભરવાનો છે, નહીં તો ખાતી વખતે ખાલી જ પાઉં ખાતા હોય તેવો સ્વાદ આવશે. એટલે થોડો વધારે મસાલો ભરવાનો છે અને પછી તેને આ રીતે બંધ કરીને ઉપરથી થોડું પ્રેસ કરી દેવાનું છે અને આ રીતે બધા જ પાવને તૈયાર કરી લેવાના છે. અને પનીર પણ ખૂબ જ સારું છે. પનીરમાં સારી એવી માત્રામાં પ્રોટીન હોય છે એટલે બાળકો અને ઘરના તમામ માટે બેસ્ટ છે. બધા જ પાવ મસાલો ભરીને તૈયાર થઈ જાય એટલે આપણે તેને શેકવા માટે એક પેન લઈ લઈશું અને તેમાં થોડું તેલ નાખીશું. તેલ ગરમ થવા માટે રાખી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું શેઝવાન અને થોડા ધાણા એડ કરીશું. પછી આપણે જે પાઉં તૈયાર કરીને રાખ્યા છે તેમાં આ રીતે મૂકીને તેને બધો જ મસાલો લાગી જાય એ રીતે પ્રેસ કરીશું અને એક સાઈડ થોડું શેકાઈ જાય એટલે તેને પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ શેકી લઈશું. અહીંયા તમે મકાઈ પણ નાખી શકો છો. મારી પાસે અવેલેબલ ન હતી તો મેં નથી નાખેલી, પણ જો તમારી પાસે હોય તો તમે તે પણ નાખી શકો છો.
જો તમે કોઈ ન્યૂ ટિફિન આઈડિયા ફાઇન્ડ કરો છો તો શાકભાજીથી ભરપૂર આવા પનીર પાઉં પોકેટ તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલમાં લોંગ એન્ડ ક્રિસ્પી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈઝની રેસીપી આપેલી છે. મેં તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે, તો તમે તે જોવાનું ભૂલતા નહીં. તો પાઉં બંને સાઈડ સરખી રીતે શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે બધા જ પાઉંને તૈયાર કરી લઈશું. તો આ પાઉં પોકેટને તમે શેઝવાન કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે ઝટપટ બની જાય અને બાળકોના ટિફિનમાં પણ આપી શકાય તેવા પનીર પાઉં પોકેટ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.